नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां प्रतिदिन हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। विश्व मधुमक्खी दिवस का आयोजन वलसाड़ जिले के उप बागायती निदेशक कार्यालय द्वारा वलसाड़ तालुका के फणसवाड़ा गांव स्थित मनमोहन एपियरी में किया गया। इस अवसर पर बागायती विभाग के अधिकारियों और किसानों के लिए एक दिवसीय प्रशिक्षण कार्यक्रम का आयोजन किया गया, जिसमें दक्षिण गुजरात के 7 जिलों से लगभग 150 किसान और बागायती विभाग के 25 अधिकारी उपस्थित रहे। इस प्रशिक्षण कार्यक्रम में सूरत डिवीजन के संयुक्त बागायती निदेशक DK पड़ालिया और वलसाड़ के उप बागायती निदेशक NN पटेल उपस्थित रहे और बागायती विभाग द्वारा मधुमक्खी पालकों को दी जाने वाली विभिन्न सहायता और योजनाओं की जानकारी किसानों को दी गई। इस कार्यक्रम में नवसारी कृषि विश्वविद्यालय से डॉक्टर JJ पस्तागिया, डॉक्टर अभिषेक मेहता और डॉक्टर सचिन भाई ने उपस्थित रहकर किसानों को मधुमक्खी पालन संबंधी तकनीकी मार्गदर्शन प्रदान किया। कार्यक्रम के आयोजक मनमोहन B पटेल, मनमोहन एपियरी, फणसवाड़ा द्वारा उपस्थित किसानों को मधुमक्खी पालन से संबंधित उपकरण जैसे मधुमक्खी बॉक्स, हाइव और हनी एक्सट्रैक्टर का प्रत्यक्ष प्रदर्शन किया गया। कार्यक्रम में दिनेश भाई C वेगड़ा, नवसारी जिला हनी बी कीपिंग फार्मर प्रोड्यूसर कंपनी लिमिटेड वांसदा, जिला नवसारी के निदेशक अस्मिताबेन पटेल, मधुमक्खी पालक सोलधरा जिला नवसारी भगुभाई गुज B FPO बिल्लीमोरा जिला नवसारी और दलूभाई मधुमक्खी पालक जिला डांग द्वारा भी उपस्थित रहकर किसानों को मार्गदर्शन प्रदान किया गया। द वॉइस न्यूज के लिए वलसाड़ से ओलिवर ठक्कर की रिपोर्ट। નમસ્કાર, હું ડૉક્ટર અભિષેક મહેતા, એસોસિએટ પ્રોફેસર વનીય મહાવિદ્યાલય નવસારી કૃષિ યુનિવર્સિટી। હવે મધમાખી પાલન કરવું હોય તો આપણી પાસે 3 જાતો છે, એનાથી આપણે મધમાખી પાલન કરી શકીએ। હવે જેને શોખ માટે મધમાખી પાલન કરવું છે એમના માટે ભારતીય સાતપુડી માખી, નાના પાયે જેને કરવું છે એના માટે પણ આ ભારતીય સાતપુડી માખી, અને જેને કોમર્શિયલ લેવલે મધમાખી પાલન કરવું છે એના માટે ઇટાલિયન મધમાખી જે આપણે અહીંયા જોઈએ છીએ એનાથી આપણે પાલન કરી શકાય। અને જેને બહુ ઓછા પાયે કરવું છે અને એક જ જગ્યા પર રાખીને કરવું છે તો એ આપણે સ્ટિંગલેસ બીથી પણ મધમાખી પાલન કરી શકાય। આ મધમાખી છે જે અલગ અલગ બધાના ગુણધર્મો અલગ અલગ છે, એટલે આપણે કઈ માખી પાળવી એ પહેલાં સમજી અને આપણા કયા વાતાવરણમાં અને આપણી જરૂરિયાત પ્રમાણે કઈ માખીની જાત ઉપયોગી રહેશે એ સમજીને આપણે મધમાખી પાલન કરવું જોઈએ। NN પટેલ, નાયબ બાગાયત નિયામક વલસાડ। આજે 20મી મે અને 20મી મેના આપણે વિશ્વ મધમાખી દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ। તો આ ઉજવણીના ભાગરૂપે આજે સુરત વિભાગના જે 7 જિલ્લા છે એ 7 જિલ્લાના અધિકારીશ્રીઓ અને ખેડૂત મિત્રોને મધમાખી વિશે માહિતી મળે, મધમાખી પાલન વિશેની જાણકારી મળે અને મધમાખી પાલનથી બાગાયતી ખેતીનો સારો વિકાસ થાય તે માટે એક સરસ સેમિનારનું આયોજન કરવામાં આવેલું હતું। આ આયોજન મારા વલસાડ જિલ્લાના વલસાડ તાલુકાના ફણસવાડા ગામ ખાતે મનમોહન એપિયરી કે જેના મનમોહનભાઈ ખૂબ જ પ્રગતિશીલ ખેડૂત છે અને સરસ મધમાખીનો ઉછેર કરી રહ્યા છે, મધમાખીનું ઉત્પાદન પણ કરી રહ્યા છે। એમના ઘરે એમના જે મધમાખી મોહન એપિયરી છે એમાં એ કાર્યક્રમ રાખ્યો હતો અને લગભગ 200થી વધુ ખેડૂતો આમાં ભાગ લીધો છે અને લગભગ 50 જેટલા અધિકારીઓ ભાગ લીધો છે અને સરસ એમને તાંત્રિક માહિતી આપવામાં આવી, તેમજ પ્રેક્ટિકલ નોલેજ માટે પ્રેક્ટિકલ માહિતી પણ આપવામાં આવી। પ્રેક્ટિકલ એમને પેટીઓમાં માખી અને મધ અને એમના બચ્ચાને કઈ રીતે એનો ઉછેર થાય છે એ પણ પ્રેક્ટિકલી એમને માહિતી આપી અને ખેડૂતોને ખૂબ જ સારી સમજ આપી છે અને ખેડૂતો આ તાલીમથી ખૂબ જ ખુશ છે અને આવનારા સમયમાં અમારી બાગાયત ખાતાની જે યોજના છે એ યોજના થકી એમનો લાભ લઈ
એમની બાગાયતની ખેતી સુધરે અને બાગાયત ખેતીમાં દ્વારા મધની આવક વધારાની આવક તરીકે પ્રાપ્ત થાય એવી અમે અપેક્ષા રાખી રહ્યા છીએ. અને આવનાર સમયમાં જે આપણા માનનીય વડાપ્રધાન શ્રીનું જે આહવાન છે કે મધનું ઉત્પાદન વધે અને આપણા ભારતનો વિકાસ થાય, એક પ્રયાસ તરફ એક નાનો કદમ સાઉથ ગુજરાતમાંથી આજે ઉપાડ્યું છે. મારું નામ મનમોહન પટેલ છે, મનમોહન એપિયરી, ગામ ફણસવાડા. આજે 20 મે વિશ્વ મધમાખી દિવસ. આજ રોજ દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓના બાગાયત અધિકારીઓ અને 7 જિલ્લામાંથી ખેડૂતો ફણસવાડા મનમોહન એપિયરી ખાતે મધમાખીની 1 દિવસીય તાલીમ અને મધમાખીના પ્રેક્ટિકલ, હની એક્સેપ્ટેશન અને मधमाखी विविध चाटों विषय माहिती मिली. तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं.